બ્રેસ્ટ કેન્સરની વાત કરીએ તો એ ભારતમાં થતું સૌથી કોમન કેન્સર છે. બ્રેસ્ટ કેન્સરના કારણોની વાત કરીએ તો બ્રેસ્ટ કેન્સરના મોટા ભાગના કારણો એ હોર્મોનના લાંબા સમયના એક્સપોઝરને લીધે થતું હોય છે, અને એના કારણોમાં જો વહેલું મેન્સિસ ચાલુ થઈ ગયું હોય, અથવા તો લાંબા સમય સુધી મેનોપોઝ લેટ આવતું હોય, અથવા તો બ્રેસ્ટ ફીડિંગ ઓછું કરાવેલું હોય, અને ઘણા બ્રેસ્ટ કેન્સર ઓલમોસ્ટ 10% બ્રેસ્ટ કેન્સર વારસાગત પણ હોતા હોય છે. જો બ્રેસ્ટ કેન્સરના લક્ષણોની વાત કરીએ તો એની અંદર સ્તનની અંદર ગાંઠ આવવી, અથવા તો નિપ્પલમાંથી પ્રવાહી નીકળવું, અથવા તો બ્લડ નીકળવું, અથવા તો બગલની અંદર સોજો આવવો, અથવા તો હાથની અંદર સોજો ચડવો, એવા કારણો હોય છે. હવે આવા લક્ષણો સાથે તમે જો ડૉક્ટર પાસે જાઓ તો સૌથી પહેલાં તમારી મેમોગ્રાફી તરીકે એક ટેસ્ટ કરવામાં આવતો હોય છે, અને એના પછી બાયોપ્સી કરવામાં આવતી હોય છે, અને એના ઉપરથી તમારી સારવાર કરવામાં આવતી હોય છે. જો આવા કોઈ પણ લક્ષણો તમને જાણવા મળે તો તમારે તરત જ ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ.